નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આજનો વિષય છે દર્શક મિત્રો કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તો પણ દારૂ વેચાય છે। દારૂબંધી ખાલી પેપર ઉપર જ છે, કારણ કે અવારનવાર ગુજરાતની અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતો હોય છે। હું રોજ બરોજ 4 થી 5 જે સમાચાર છે તે વાંચું છું અને રોજ બરોજ હું કહું છું કે જ્યારે આટલા લાખ રૂપિયાનો દારૂ પકડાયો, આટલા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો અને આટલા કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો, પરંતુ તે દારૂ આવે છે ક્યાંથી? અંગ્રેજી દારૂ હોય કે દેશી દારૂ હોય કે જે ભઠ્ઠીનો દારૂ હોય, પરંતુ દારૂ દારૂ જ છે, ઝેર ઝેર જ છે। તે લોકોને પણ મારે છે અને સાથે સાથે તેના પરિવારને પણ મારે છે। દર્શક મિત્રો, આજના વિષયમાં હું જણાવવાનો છું આપને કે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર 9 થી વધુ કરુણ યુવકોના મોત થયા છે। કરુણ એટલા માટે આ મોત કહી રહ્યો છું કારણ કે તેમને ખબર નથી કે જે તે દારૂ પી રહ્યા છે તે દારૂ નથી, પરંતુ ઝેર છે, કેમિકલવાળું ઝેર છે, જે દારૂના નામે વેચાતું હતું। અને આ વેપલો કરનાર જે શખ્સ છે તે અત્યારે હાલ ફરાર છે। આપને જણાવી દઈએ કે જ્યારે ભાવનગરની અંદરથી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ લોકોનો ભોગ લીધો છે। આંખમાંથી આંસુ એટલા માટે આવે છે દર્શક મિત્રો, કારણ કે આ યુવકો જે છે તે યુવકો લગભગ 21 થી 22 વર્ષના છે। આંસુ એમને નથી આવતા, આંસુ એટલા માટે આવે છે કારણ કે તે લોકો પણ કોઈ પરિવારના દીકરાઓ હતા। આ રોવાનું મન એટલા માટે નથી થતું કારણ કે હું અહીંયા ઊભો રહીને બોલું છું। ક્યાંક ને ક્યાંક સમાજની અંદર માર્ગદર્શનની કમી છે, સમજાવવાવાળાની કમી છે, સમજવાવાળાની કમી છે। જ્યારે આ એક જ પરિવારની અંદરથી કોઈ એકનો એક દીકરો પોતાનો ગુમાવી દે છે તો એ પરિવારને ઉપર આબ ફાટી નીકળતું હોય છે। દર્શક મિત્રો, મારી પાસે અત્યારે હાલ આ તમામ રિપોર્ટ સામે આવ્યા છે અને જે પ્રમાણે દારૂબંધી ધરાવતા ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થાય છે તેના પાછળ જવાબદાર કોણ? આ મોતનું જવાબદાર કોણ? મોટી મોટી વાતો કરતા હોય છે કાયદા મંત્રી, પણ કાયદાને તો પડકાર આપતા હોય છે આ લોકો, જ્યારે કોઈ કાયદાનો તેમને ડર જ નથી। આ મારી વેદના છે, આજે મારા આંસુ વહી રહ્યા છે, એટલા માટે વહી રહ્યા છે કારણ કે જ્યારે આ દેશના રાજ્યના જે યુવાનો છે તે નશાના રવાડે ચડી રહ્યા છે અને તેમના ડ્રગ્સ અને આ દારૂ પીવાના કારણે તેમના મોત થઈ રહ્યા છે, તેના પાછળનું જવાબદાર કોણ છે? હજારો લોકો દારૂ પીવે છે, પરંતુ તે લોકોને ખબર નથી કે દારૂની અંદર ઝેર છે, કેમિકલ છે, કે દારૂ તેમના માટે સારું છે, સ્વાસ્થ્ય માટે। પરંતુ આજે લઠ્ઠાકાંડનો જે આ મામલો સામે આવ્યો છે તેની અંદર આજે ખુલીને વાત કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે દર્શક મિત્રો, આજે સમાજની વેદના છે, મારી વેદના છે અને મારી વેદનાથી આજે આ સમાજની સામે હું ઊભો રહીને એટલા માટે બોલી શકું છું કારણ કે આ મારા યુવાનો છે, આ દેશનું ભવિષ્ય હતા। આ 9 લોકો જે હતા એ 9 લોકો કોકના કોક પરિવારના દીકરા, પતિ, ભાઈ હતા। આજે હું અહીંયા ઊભો છું અને બોલી રહ્યો છું તો આ એક સમાજના માટે બોલી રહ્યો છું। પત્રકારનું એક કામ છે કે તે સાચી હકીકતોને સમાજ સુધી લાવે અને સમાજ સુધી લાવે તો તેનું નિરાકરણ આવે, સમાધાન આવે, પરંતુ ક્યાં સુધી? ગાંધીજી તો કહીને ગયા હતા કે હવે ગુજરાતની અંદર દારૂ વેચાશે નહીં, ક્યાંય મળશે નહીં, પરંતુ ગાંધીજીનું કોણ કેટલું માન રાખે છે? આ સરકારને સીધો સવાલ છે। આ એટલા માટે સવાલ છે કારણ કે જેટલી વખત દારૂના કિસ્સાઓ સામે આવ્યા છે તેની અંદર લઠ્ઠાકાંડ આવ્યું છે અને આ પહેલી વખતનું લઠ્ઠાકાંડ નથી દર્શક મિત્રો। આવા અનેકો વખત લઠ્ઠાકાંડ થઈ ગયા છે। કેમિકલવાળા દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે। મારી જોડે રિપોર્ટ કાર્ડ છે આખો, હું વારાફરતી તમામ માહિતીઓ આપને જણાવીશ।
પરંતુ જે કમનસીબે પોલીસ કર્મીની પાર્ટીમાંથી જ લઠ્ઠાકાંડનો આ ભાંડો ફૂટ્યો છે એ પણ આપને જણાવી રહ્યો છું. કારણ કે રોયલ સ્ટેગની બોટલમાં મોતનું મિશ્રણ 38.59% ઝેરી મિથેનોલ મળ્યું છે. આ કોણ કરી રહ્યું છે? દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ અનેક લોકોના ભોગ લીધા છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે 9થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને તેની અંદર યુવકો છે. આ યુવકો છે એટલા માટે મારે અત્યારે હાલ આ બોલવું પડી રહ્યું છે, કારણ કે 21 જેટલા લોકોની હાલત તો હજુ ગંભીર છે અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં તેને ચકચારી મચાવી દીધી છે. તમામ માહિતીઓ મારી પાસે છે. આ કેસની જે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એસએમસી છે, તેને સોંપી દેવામાં આવી છે. પરંતુ હવે તપાસ કરીને શું ફાયદો, મને એ નથી સમજાતું કે પહેલાં કેમ તપાસ નથી થતી, પહેલાં કેમ કોઈ મંત્રી નથી જાગતા, પહેલાં કેમ કોઈ આ એસએમસી વાળા અધિકારીઓ નથી જાગતા. ત્યારબાદમાં કમિટીઓ બનાવવામાં આવે છે અને ત્યારબાદમાં તપાસ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો આ ભ્રષ્ટાચારી અધિકારીઓ હશે. હું દરેકની વાત નથી કરતો દર્શક મિત્રો. જ્યારે બોલતા બોલતા તમારું ગળું અને આંખો ભરાઈ આવતી હોય આવા મુદ્દા ઉપર વાત કરવા માટે, ત્યારે એક વિચારવા જેવી બાબત છે કે સમાજની આ ભયજનક સ્થિતિ ક્યાં સુધી ચાલશે અને કોણ આને જોશે. કારણ કે ગુજરાત રાજ્યની હાલત અત્યારે દ્રૌપદી જેવી થઈ ગઈ છે. જે આવે છે તે ચીરહરણ કરે છે. તો કોઈ તો કૃષ્ણ જોઈશે ને, તો કોણ આવશે એના માટે? તો આ એ જ વાત છે દર્શક મિત્રો કે બુટલેગરોએ જે બ્રાન્ડેડ દારૂ છે તેની અંદર મિશ્રણ મિક્સ કરીને, મિથેનોલ કેમિકલ મિક્સ કરીને પોતાના પૈસાઓ ખાવા માટે, કમાવા માટે ઢાંકણાઓ ખોલીને તેની અંદર દારૂઓને ડુપ્લિકેટ બનાવતા હતા. આ લખેલું છે મારી સામે. બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણાઓ અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોઇલ ઝેરી પ્રવાહી ભર્યું અને એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું કે ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોઇલ મળી આવ્યું છે. આ હું ખોટું નથી બોલી રહ્યો, આ આખું રિપોર્ટ કહે છે અને આ રિપોર્ટ બહાર આવ્યો છે. કારણ કે જ્યારે આવી ઘટના બને છે ને ત્યારે ઘટનાની પાછળના જવાબદાર લોકો તો ફરાર થઈ જાય છે, ભાગતા ફરે છે, નાસ્તા ભાગતા ફરે છે અને પોલીસ પણ એવું કહેતી હોય છે કે હવે આને તો અમે છોડાઈને લઈ આવીશું, બુટલેગર છે, અને તેનું અલગ જ એક બુટલેગરનું વર્ચસ્વ બનાવી દેતા હોય છે. વરઘોડા જ્યારે સુરતની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વરઘોડા કાઢતા હોય છે, પણ વરઘોડા કાઢવા પછી બી આ જ પ્રકારની સ્થિતિ છે. તો હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ કર્મચારી દ્વારા અપાયેલી એક પાર્ટીથી બહાર આવી હતી અને 18 ઓગસ્ટના રોજ જે ભાવનગર જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોને એલસીબી દ્વારા તાકીદ કરાઈ હતી. વિચાર કરો, આ પાર્ટીમાંથી બહાર આવ્યું અને ખરકડી ગામે રહેતા વિજય રાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા પોતાના મિત્ર ઉપેન્દ્રસિંહ, ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ, પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી અને જયદીપસિંહ સિવાયના 3 મિત્રોએ રોયલ સ્ટેગનો દારૂ પીધો હતો. વિચાર કરો, આ પોલીસવાળા હતા, તેમની ભરતી થઈ અને તેમને પોતાના મિત્રોને પાર્ટી આપી અને તે પાર્ટીની અંદર આ દારૂ મંગાયો હતો અને આ દારૂમાંથી આ જે મિશ્રણવાળું દારૂ હતું તેનો આખો આ પોલ ખુલી છે. આ 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું મોત નીપજી ગયું. તો આ સારામાં સારો પોલીસ કર્મી હોઈ શકતો તો તે આગળ જઈને પીએસઆઈ કે ડીસીપી કે ડીજીપી પણ બની શકત, પરંતુ તેના જીવનનું અંત આવી ગયું લઠ્ઠાકાંડ બાદ. એ પોલીસવાળા જ હતા.
તો આ અમદાવાદના વર્તેજથી ઉજ્જૈનનું પણ કનેક્શન સામે આવ્યું છે. ઉજ્જૈનથી એક વ્યક્તિને બોલાવવામાં આવ્યો અને તે આ મિશ્રણ કરીને દારૂ વેચવાનું તેને આખું કાવતરું રચ્યું અને સાથે સાથે તેને પોતે પણ આ દારૂનું સેવન કર્યું. પરંતુ કહેવાનો મારો ખાલી તાત્પર્ય એટલો જ છે કે દર્શક મિત્રો, કે જ્યારે આ પોલીસ હતા અને તેમની ભરતી થઈ હતી અને તેમને પાર્ટી આપવા માટે તેમના મિત્રોને બોલાવ્યા અને એ પાર્ટીમાં પણ તેમને આ જ પ્રકારનો દારૂનો ઉપયોગ કર્યો છે. તો સમગ્ર માહિતીનો ઘટસ્ફોટ જે હતો તે ત્યાંથી જ થયો છે. અને સાથે સાથે આખું આ રેકેટ જે આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને ચલાવવામાં આવતું હતું. દર્શક મિત્રો, આ સિન્ડિકેટ શબ્દનો ઉપયોગ કરું છું, ધ્યાનથી સાંભળજો. આખું જે આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને આ ચલાવવામાં આવતું હતું. સિન્ડિકેટ શબ્દ કોઈ નાનો શબ્દ નથી દર્શક મિત્રો, કારણ કે વર્તેજના જે નવા પ્લોટ વિસ્તારની આમલીવાડી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ હતી. વિચાર કરો, હવે આવા સિન્ડિકેટ દારૂ બનાવવાની ડીલ કરી રહ્યા છે અને તેના માટે એક અલગ પ્લોટ પણ લીધેલો હતો. પ્લોટની કિંમત શું હશે એ આંકવામાં આવી રહી છે, માનવામાં આવી રહી છે? નહીં આવી રહી, કારણ કે આવા આટલા મોટા પ્લોટની અંદર દારૂ બનાવવાની ડીલ થઈ હશે તો પ્લોટ કોઈએ તો આપ્યો હશે તેમને. કારણ કે અમદાવાદના સરખેજ વિસ્તારથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ મંગાવવામાં આવ્યા હતા. આ સામે તમને બતાવી રહ્યો છું. આ દ્રશ્યો પણ કદાચ આપ જોઈ રહ્યા હશો, વિચલિત કરી દે તેવા દ્રશ્યો પણ છે. પરંતુ વધુ જ્યારે આશ્ચર્યની વાત એવી છે કે કેમિકલનું જે મિશ્રણ તૈયાર કરવામાં આવતું હતું તે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડૉક્ટર નામના વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. જે વ્યક્તિ મિશ્રણ બનાવીને તૈયાર કરીને ઢાંકણાની અંદર, બોટલની અંદર બધું લેબલ વેબલ લગાડીને વેચવા માટેની પ્રક્રિયા તૈયાર કરતો હતો, તેને ઉજ્જૈનથી બોલાવવામાં આવ્યો હતો. અને તેનું નામ શું છે? નરેન્દ્રસિંહ ઉર્ફે ડૉક્ટર. તો તેને બોલાવીને આ કામ કરાવવામાં આવતું હતું. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહ પોતે પણ આ દારૂનું વ્યસન કરતો હતો અને ઝેરી દારૂ પીધું હતું. તો 17 ઓગસ્ટે તેની તબિયત લથડી અને 18 ઓગસ્ટે તેનું પણ મોત થઈ ગયું. થોડા પૈસા કમાવાની લાલચ, અને આ લાલચે તે વ્યક્તિનો પણ જીવ લઈ લીધો કે જે આ ઝેરી કેમિકલ બનાવીને દારૂ વેચતો હતો અને તેની સમગ્ર જે પદ્ધતિ હતી તે તૈયાર કરતો હતો. તેને પણ આ દારૂનું સેવન કર્યું અને તે પણ 18 ઓગસ્ટે ખતમ થઈ ગયો. હવે વિચારવા જેવી બાબત એ છે દર્શક મિત્રો કે 51 પેટીઓ વેચાઈ ગઈ દારૂની. 51 પેટીઓ. તો વિચાર કરો કે આ 51 પેટીઓની જે દારૂ હતું તે કેટલા ઘર સુધી પહોંચ્યું હશે, કેટલા યુવકોએ પીધું હશે. કારણ કે 51 પેટી વેચાઈ ગઈ છે તો આ 21 બુટલેગરો સામે ગુના દાખલ તો કરી લેવામાં આવ્યા છે, પરંતુ આ 51 જે પેટીઓ વેચાઈ ગઈ છે તેનું જવાબદાર કોણ? હવે આવું થાય છે તો થાય છે શા માટે? કેમિકલવાળી જે વસ્તુઓ છે તે વેચવા માટે થઈને, લોકો પૈસા કમાવા માટે થઈને આવા પ્રકારના જે ધંધા કરતા હોય છે તેના ઉપર ક્યારે લગામ લગાવવામાં આવશે? કાયદાનો કોઈ ભય જ નથી તે લોકોને. સીધો પડકાર ફેંકે છે. તો આગળની વાત છે કે ટ્રાન્સપોર્ટમાં સામાન આવ્યા બાદ કે ગૌતમના ઘરે પ્રથમ તબક્કે 51 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો. આ મોટા સમાચાર છે દર્શક મિત્રો, સાંભળજો. 51 પેટી દારૂનો જે આ જથ્થો હતો તે વિવિધ જગ્યાએ, અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવ્યો અને ગામડાઓમાં સપ્લાય કરવામાં આવ્યો. ગામડાઓ સુધી આ 51 પેટીઓ પહોંચી ગઈ દારૂની. વિચારવા જેવી બાબત છે, કારણ કે બુટલેગરો મારફતે જ્યારે આ એક બુટલેગર તો હશે નહીં, 51 પેટીઓ જે વેચી છે તેની અંદર અનેક બુટલેગરો સંકળાયેલા હશે. તો આવા ગામડાઓની અંદર જે યુવા ભવિષ્યોને ખરાબ કરે, જ્યારે તેમના સ્વાસ્થ્ય બગાડે અને ભવિષ્ય ખરાબ કરવાની વાત હોય,
ત્યાં સુધી આ ગામડા સુધી પહોંચી ગયું તેનું જવાબદાર કોણ છે? દર્શક મિત્રો, આ મુદ્દો તો ઘણો લાંબો થવા જઈ રહ્યો છે, પરંતુ આપને એટલા માટે અત્યારે જણાવી રહ્યો છું કારણ કે આ સમાજની વેદના છે. આના ઉપર હું બોલીશ નહીં તો કોઈ નહીં બોલે, હું બોલીશ તો કદાચ કોકને ધ્યાન આવશે તો બોલશે બી ખરી કે ક્યાં સુધી આ સમાજમાં આવું ચાલશે. આવા લોકો થોડા પૈસા કમાવા માટે થઈને જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, નકલી વસ્તુઓ વેચે છે. આ પહેલાં ગુજરાતમાંથી અનેક વખત નકલી દૂધ, પનીર આવી ઘટનાઓ સામે આવી છે અને હવે અત્યારે આ બાદ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. એમાં પણ યુવકોના મોત થયા છે અને જે દારૂ પીનારાઓ હતા તે પોલીસ પણ હતા અને તે આવનારા ભવિષ્ય હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટિઓ રહેતી હોય છે, માર્ગદર્શન આપનારા કમ ઓછા હોય છે, એટલા માટે આવી બધી સ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. કારણ કે થોડાક પૈસા કમાવા માટે, થોડીક લાલચ માટે આ લોકો આવા કામ કરતા હોય છે. આગળની વાત છે કે જેમાં આરોપીઓની વાત કરવામાં આવે તો ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન સોલંકી, ગણેશ, અમન, જુબેર, નરેન્દ્રસિંહ ઉર્ફે ડૉક્ટર મૃતક છે. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીપ કનૈયાલાલ, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, બારવાવ કનૈયાલાલ, હવે હેવલ સોલંકી, રોહિતભાઈ ચૌહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા પણ સામેલ છે. આ તમામના મેં નામ લીધા છે. આ બધા જ 25 થી 30 વર્ષની ઉંમર વચ્ચેના હતા. એ બધાના મોત થયા છે. પરંતુ વર્તેજ પોલીસના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સર્ચ ઓપરેશન દ્વારા. સાથે સાથે અનેક તપાસો ચાલી રહી છે. તો હવે લઠ્ઠાકાંડની અંદર હજુ કેટલા મોતના આંકડા સામે આવશે તે જોવાનું રહેશે. પરંતુ દર્શક મિત્રો, યુવાનોને એક સંદેશ છે કે દારૂ, સિગરેટ, ડ્રગ્સ આવા દૂષણોથી દૂર રહેવું અને જે કોઈ પણ આવા નશા કરતા હશે તેમનું જીવન બરબાદ છે. અને જો કોઈ સમજાવવાવાળું ના હોય તો જાતે જ સમજવું પડશે, કારણ કે દુનિયાની અંદર કોઈ સમજાવવા માટે આવશે નહીં. યુવાનોને જાતે જ સમજવું પડશે અને આનાથી દૂર રહેવું પડશે. તો અત્યારે હાલ આટલું જ સમાચારોમાં. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.